કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસ ગુજરાતના પ્રવાસે અમિત શાહ ગાંધીનગર અને અમદાવાદના 11 કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. ગ્રામ્ય વિસ્તારોમાં થયેલા વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. વડસર, ખાતરજ, ભોયણ, મોટી અને જલુંદ, સરઢવ, સોનીપુરમાં પણ વિવિધ કામોનું તેઓ લોકાર્પણ કરશે. વડસરમાં નવનિર્મિત તળાવ અને લાયબ્રેરીને ખુલ્લા મૂકવામાં આવશે. ખાતરજ ગ્રામ પંચાયત સોનીપુરમાં બ્યુટિફિકેશન કરેલા તળાવનું ઉદઘાટન કરવામાં આવશે. સોનીપુરમાં જાહેર સભાને સંબોધિત કરવાના છે. અમદાવાદના સોલામાં ઉમિયા કેમ્પસમાં નવનિર્મિત હોસ્ટેલનું લોકાર્પણ કરી જાહેર સભાને સંબોધશે. નવા વાડજમાં નવા બની રહેલા ભારત માતાના સ્કલ્પચરની પણ તેઓ મુલાકાત લેશે. કોમનવેલ્થ ગેમ્સ સહિતની ચર્ચાઓ માટે બેઠક, તેમાં સમીક્ષાઓ થશે. આવતીકાલે કમલમમાં પીએમ મોદીના કાર્યકાળના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે કાર્યક્રમ છે તે યોજાવાનો છે, તેમાં ભાગ લેવાના છે. સંવાદદાતા મેહુલ ફોનલાઈન પર જોડાયા છે. મેહુલ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસના ગુજરાત પ્રવાસે છે, કયા કાર્યક્રમો? બિલકુલથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના 2 દિવસના પ્રવાસે છે. ગાંધીનગર અને કચ્છના કાર્યક્રમોમાં તેઓ સહભાગી થવાના છે. આજે અલગ અલગ 11 કાર્યક્રમોમાં તેઓ ભાગ લેશે. તળાવનું બ્યુટિફિકેશન, નવી લાયબ્રેરીનું લોકાર્પણ, નવી પ્રાથમિક શાળાના બિલ્ડિંગનું લોકાર્પણ સહિતના કાર્યક્રમોમાં હાજરી આપશે. સોનીપુર ખાતે પણ એક જાહેર સભાને તેઓ સંબોધન કરવાના છે અને એક કાર્યકર્તાના ત્યાં તેઓ ભોજન પણ લેવાના છે. સાથે જ સોલા ઉમિયા કેમ્પસમાં હોસ્ટેલનું લોકાર્પણ ચીફ ગૃહમંત્રી અમિત શાહ કરશે અને મોડી સાંજે એક મહત્વપૂર્ણ બેઠક કમલમ ખાતે કરશે, જેમાં રાજ્યસભાની ચૂંટણી અને આગામી જે કાર્યક્રમો છે પીએમ મોદીના 12 વર્ષના ઉપલક્ષમાં તેને લઈને ચર્ચા કરશે. બિલકુલ મેહુલ, જાણકારી બદલ આભાર.